હું પાછલી સીટમાં સૂઈ જાઉં અને જેવી હું સૂઈ જાઉં એવા પેલા ભાઈ સ્ટોરી કહેવાની ચાલુ કરે, જે લેવા આવ્યા હોય યજમાને, કે અમે તો $100 લઈને આવેલા, પછી 3 જગ્યાએ નોકરી કરી. સેમ સ્ટોરી, કોકના 100 હોય, કોકના 500 હોય, કોકના 80 હોય, રકમ બદલાય બાકી વાર્તા એ જ હોય. 3-4 દિવસમાં તુષારભાઈ થાકી ગયા એટલે મને કહે છે તું સૂઈ જાય છે. મેં કીધું હું તો સૂઈ જાઉં, હું તો 16મી વાર આવી, મેં તો કેટલી વાર્તાઓ સાંભળી હશે, વિચાર કરો. હવે તમારો વારો. મજા એ છે કે તમને પોતાને ઘેર લઈ જાય હોસ્ટ બહુ પ્રેમથી. આજે મારે ખરેખર કહેવું જોઈએ કે ધ બેસ્ટ પાર્ટ ઓફ માય હોસ્ટિંગ ટુડે, માય લંચ વોઝ, એમણે મને ઘર ના બતાવ્યું. બાકી તમને ઘર મારે કેમ જોવાનું તમારું ઘર? બારણા ખોલી ખોલીને, બાથરૂમ ખોલી ખોલીને, આ માર્બલ અમે છેક ઇટાલી. અરે પણ આઈ એમ ઓકે, તમે ઇટાલીથી ના પણ મંગાવ્યો હોત તો તમારે જ વાપરવાનો છે, મને કંઈ ફરક નથી પડતો. અહીંયા અમે લોટસનો થીમ બનાવ્યો છે, સારું. મજા એ છે કે આપણે જે કમાયા એમાંથી આપણે સગવડો ખરીદી, અને એ સગવડો ખરીદતા ખરીદતા આપણે એ ભૂલી ગયા કે આપણી પાયાની સંસ્કૃતિ શું હતી. હવે પરિસ્થિતિ એવી છે કે આપણે સગવડ અને સુખની વચ્ચે અટવાયા છીએ. આપણને એમ છે કે સગવડમાંથી સુખ મળશે, પણ સગવડમાંથી સુખ મળતું નથી. હવે ભય પેઠો છે કે ધર્મ સુખ આપશે. હમણાં સિઝન આવશે અમિતભાઈ, મે જૂન મહિનામાં બધા જ ધર્મગુરુઓ આવશે. પધરામણી કરવાના પૈસા, ખાતમુહૂર્ત કરવાના પૈસા, ઓફિસમાં આવવાના પૈસા, દર્શન આપવાના પૈસા, બધા જ પૈસા ભેગા કરશે. અને આપણે પણ એમ માનીને બધાને પૈસા આપીએ છીએ કે એમના આશીર્વાદથી આપણું કંઈ ભલું થઈ જશે. તમે એટલો વિચાર કરો કે સમોસા સાથે લાલ ચટણી ખાવી કે લીલી, એવું જે કહેતા હોય એ ખરેખર ધર્મગુરુ છે? એ શું શીખવે છે તમને? ધર્મ કે ભય? આપણે ડરી ગયા છીએ. આપણને એવું લાગે છે કે આપણે થોડાક 18 લાખ લોકો આ દેશમાં છીએ અને બાકીના લોકો અંગ્રેજી છે, અંગ્રેજીનું આક્રમણ થઈ ગયું છે. હવે આપણા છોકરાઓ જો ગુજરાતી નહીં બોલે, ગુજરાતી નહીં ખાય, ગુજરાતીપણું નહીં સાચવીએ તો આપણું આવી બનશે. કેટલા લોકોએ બાળપણમાં જોડકણા સાંભળ્યા છે? ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાની બેન તે 16 લીટીમાં સંબંધ આવડી ગયો. હા કે ના? પણ આપણને જ નથી ખબર. આપણે શું શીખવાડીશું? આપણે પણ જોની જોની યસ પાપામાં આવી ગયા. ભારતના એજ્યુકેશન મિનિસ્ટર હતા, સરદાર હતા, હું નામ ભૂલી ગઈ છું, બહુ વખત પહેલાં, ગાયત્રીને કદાચ યાદ હોય તો. એ પહેલી વખત યુરોપ ગયા અને પાછા આવ્યા તો એમને પૂછ્યું કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ વિશે શું તમારે કહેવાનું છે? અરે કે વहाँ की सिचुएशन के लिए क्या कहना, वहाँ तो बच्चा बच्चा अंग्रेजी बोलता है. તો બોલે જ નહીં. યુરોપના છોકરા અંગ્રેજી ના બોલે તો કઈ ભાષા બોલે? આપણે અંજાઈ ગયા. આપણને એમ થયું કે અંગ્રેજી એ જ સાચી સંસ્કૃતિ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા, એમને લાગ્યું એમણે આપણને સભ્ય બનાવ્યા. આપણે તો સભ્ય જ હતા, આપણે કદી અસભ્ય હતા જ નહીં. આપણે અત્યંત સભ્ય હતા. હવે આપણે જે બન્યા એ સોફિસ્ટિકેટેડ બન્યા. પ્લેનમાં બાજુમાં બેઠા હોય ને સહેજ પગ અડી જાય કે આઈ એમ સો સોરી, કંઈ પેલો સહેજ કામ કરી આપે કે આઈ એપ્રિશિએટ. અને ઘેર ખરેખર કોઈ બિચારા કામ કરીને મરી જાય, બટ આઈ ડોન્ટ એપ્રિશિએટ. પારકા ઉપર આપણે આમ ઇમ્પ્રેશન જે પાડી દઈએ, સામેના માણસને એમ થઈ જાય કે આનાથી વિવેકી કોઈ નથી.
કહેવાનો મતલબ જે મારો છે, સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની વચ્ચેનો જે ફરક છે ને, એ એકચ્યુઅલી ફરક છે જ નહીં. વી ઓલરેડી હેડ અ સ્માર્ટ લાઈફ. વી વર ઓલ સ્માર્ટ. ઇફ નાવ સમથિંગ હેઝ કમ ઇન, ઇટ ઇઝ ટેકનોલોજી. એન્ડ ટેકનોલોજી ડઝ નોટ મેક યુ સ્માર્ટ. ટેકનોલોજી મેક્સ યુ ડમ. વેધર યુ ટેક ઇટ ઓર યુ લીવ ઇટ. કાળા ચકરડાવાળા ફોન હતા ત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા? હવે યસ. હવે સેલફોન આવ્યો, માણસોને પોતાના નંબર યાદ નથી રહેતા. ઊભા રહો કે હું તમને ડાયલ કરું, મને જ મારો નંબર નથી આવડતો. AI has entered our life. Imagine how AI has taken over. ChatGPT ઉપર હવે બધું અવેલેબલ. તમે એને મટીરિયલ આપો એટલે તમને તમારા કરતાં સારું જ કરીને આપે. AI ઉપર બધું અવેલેબલ. હવે કોઈ હુસેન નહીં હોય, હવે કોઈ AR રહેમાન નહીં હોય. બધું ત્યાં બની જ શકે છે. MF હુસેનના 4 પેઇન્ટિંગ નાખો ને એમ કહો મને 5મું બનાવી આપો, એ 4માંથી બેસ્ટ વસ્તુઓ લઈને તમને 5મું બનાવીને આપી દેશે. હવે MF હુસેનની પીછીનો કમાલ કોઈ રહ્યો જ નથી. હવે AR રહેમાનના મ્યુઝિકનો કોઈ કમાલ જ નથી. તમે એને કહી દો કે આટલું આટલું જોઈએ છે, આમ કરી આપે એટલે તમને મ્યુઝિક કમ્પોઝ કરીને આપી દેશે. અર્થ એ થયો કે ટેકનોલોજીએ તો મૂર્ખ બનાવ્યા. એક સમય હતો જ્યારે આપણે આને કહે છે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ધીસ ઇઝ નોટ અ રિયલ ઇન્ટેલિજન્સ. બટ વી હેવ સ્ટાર્ટેડ ડિપેન્ડિંગ મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ વી થિંક વી આર ઇન ધ સ્માર્ટ લાઈફ. વી આર નોટ ઇન ધ સ્માર્ટ લાઈફ. હવે મોપ પેલું તમારું એ કરે છે, ઝાડુ કાઢે ને મોપ કરે ને બધું કરે, ચાલુ કરીને બહાર જતા રહે. કોક દાડો વળી એનું મગજ ફરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આ, જેન્યુઇન ઇન્ટેલિજન્સ નથી. તમે પાછા આવો ત્યારે આખા ઘરમાં એણે કાદવ કર્યો હોય. થયું જ હશે કોકની ને કોકની સાથે. કહેવાનો મતલબ એ છે કે સાધન અને સ્વયં આ બે સાવ જુદી બાબતો છે. સાધન પર આધારિત રહી શકાય, પણ ત્યાં સુધી જ જ્યાં સુધી સ્વયં ન કરો. માણસ તરીકે તમારી સ્માર્ટ લાઈફ શું? તો કે તમે સારું જીવો. એ સ્માર્ટ સારું કેવી રીતે જીવો? વસ્તુઓથી. કોના ઘરમાં કેટલા કપડાં છે, કોની પાસે કઈ ગાડી છે, કોનું ઘર કેટલું મોટું છે, કોના ઘરમાં કયા વાસણ છે, કોના ઘરમાં કઈ ક્રોકરી છે. હું તો ઇન્ડિયા જાઉં તો એક બેગ ચેક ઇન કરું, બધું લઈ આવું. હમણાં કોઈકે મને કહ્યું કે ઇન્ડિયાના લોટના જેવા ઢેબરા બને છે એવા અહીંના લોટના નથી બનતા. બધું મળે પણ આપણા જેવું નહીં. ટીંડોળા મોટા. હવે સવાલ એ છે, સૌથી મેળવણ લાવે છે લોકો કે હું કલ્ચર ઇન્ડિયાથી લાવું દહીંનું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધું. એને એમ છે કે અમારા ઘરમાં તો ઇન્ડિયાનું જ દહીં બને. ઇન્ડિયાનું દહીં બને એ ભાવતું ભોજન છે, સંસ્કૃતિ નથી. તમને દહીં ભાવે છે એટલા માટે તમે ઇન્ડિયાથી દહીં લાવીને એનું કલ્ચર કરો છો. કંઈ વાંધો નહીં, લઈ આવો. પકડાઈ જાઓ છો તો એ લોકોએ તતડાવે છે. મેળવણ નહીં લાવવાનું, એ લોકો કેટલી વાર સમજાવે છે પણ આપણે કંઈ સમજતા નથી. અને કોક બહુ જ નજીકનું આવતું હોય તો કે મેળવણ લાવવાનો ટ્રાય કરજે. ખાખરા કિલોના ભાવે વેક્યુમ પેક કરાવીને, પાપડ પાપડી બધું તો ત્યાંથી લાવો છો. બધા જ લાવે છે, તમે નહીં. મજા એ છે કે બધું ત્યાંથી લાવીને અહીંયા રહીએ છે અને એમ માનીએ છીએ કે અમારે ઘરે તો સાંજે દાળ ભાત શાક રોટલી જ બને. અમારા છોકરાઓ તો દાળ ભાત શાક રોટલી ખાય. સરસ, ખાય તો બહુ સારી વાત છે, પણ એનાથી સંસ્કૃતિ નહીં જળવાય. કારણ કે જે મિનિટે એને જાતે નિર્ણય કરવાનો હક મળી જશે ને, એ મિનિટે તમને કહેશે કે આઈલ ફિગર આઉટ, હવે રહેવા દે. આઈ ડોન્ટ લાઈક ઇટ. હું અત્યાર સુધી ખાતો હતો કે ખાતી હતી કારણ કે મારી પાસે ઓપ્શન નહોતું. હવે મને આવડે છે, હું કરી લઈશ. તો કઈ રીતે સાચવીશું સંસ્કૃતિ આ સ્માર્ટ લાઈફમાં? સૌથી પહેલા તો તમે પોતે તૈયાર થાઓ કે તમારે આ સંસ્કૃતિને સાચવવી છે, વસ્ત્રોમાં નહીં, વિચારમાં. તમે કેવા કપડાં પહેરો છો એના પર સંસ્કૃતિ નહીં સચવાય,
તમે કેવું જીવો છો એના પર સચવાશે. ભારતીય સંસ્કૃતિ એ સદીઓ, હજારો વર્ષથી ચાલી આવતી સંસ્કૃતિ છે. કેટલા બધા લોકો એમ કે દીવો ના કરો ને તો પાપ લાગે, અને જો એમાંય દાડામાં ખરેખર સવારે દીવો કર્યા વગર નીકળે અને દિવસમાં કંઈ ખરાબ થાય તો કે આજે દીવો ના કર્યો ને. ઉપવાસ તૂટી જાય તો એમ થાય પાપ લાગે. તૂટી ગયો યાર. કોઈએ ક્યારેય ક્યાંય કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે ઉપવાસ કરવો. અને હું તો એવા એટલા બધા લોકોને ઓળખું છું કે જે ઉપવાસ કરે ત્યારે 3 ગણું ખાય. ખરેખર ઉપવાસ એટલે શું? તમારા એપેટાઇટ સિસ્ટમને રેસ્ટ આપવાની એક પ્રવૃત્તિ. એ આપણી સંસ્કૃતિ છે. આયુર્વેદ 5મો વેદ કયો? કેમ કયો? કારણ કે બધા જ તમામ ઔષધિયા આપણા રસોડામાં છે.